નમસ્કાર વાલા વિદ્યાર્થીની બહેનો, પડતર હિસાબી પદ્ધતિમાં આપણે પ્રક્રિયા પડતર પદ્ધતિના દાખલાઓ ગણીએ છીએ। આજે જોઈએ દાખલા ક્રમ નંબર 4। જવાબની સમજૂતી મેળવતા પહેલાં રકમ ઉપર આપણે એક નજર ફેરવીએ। આપણને રકમમાં અહીંયા કીધું તે પ્રમાણે જોઈએ। ધી મનીષા ઓટોમોબાઇલ્સ લિમિટેડ મોટર ગાડીના ઉપયોગ માટે એક વસ્તુ બનાવે છે જે 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે। પ્રક્રિયા 1 માટે સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 20% છે। સામાન્ય અને અસામાન્ય બગાડ એકમ દીઠ 50 રૂપિયામાં વેચવામાં આવે છે। આ પ્રક્રિયામાં એકમ દીઠ 100ની કિંમતે 2000 એકમ દાખલ કરવામાં આવે છે અને વધારાનો ખર્ચ ₹60,000 થાય છે। તો અહીંયા આપણે માત્ર પ્રક્રિયા એકને લગતી જ વિગતો આપેલી છે, તેમાં દાખલ કરેલ એકમ અને વધારાના ખર્ચ આપેલા છે। બીજું કે અહીંયા આપણે સૌથી મહત્વની વિગત એ છે કે અહીંયા આપણને સામાન્ય કે અસામાન્ય જે વધારાનો જે બંને પ્રકારનો બગાડ છે એની વેચાણ કિંમત આપણને 50 રૂપિયા આપેલી છે। આગળના દાખલામાં આપણને એ વસ્તુ વિગતો આપેલી ન હતી। હજી આગળ રકમ આમાં જોઈએ તો આપણને કીધું છે તેમ આગળના મુદ્દા ઉપર નીચેના સંજોગોમાં પ્રક્રિયા એકનું વિવિધ સંજોગોમાં ખાતું તૈયાર કરો, એટલે કે એક જ પ્રક્રિયાનું 3 પ્રકારે ખાતા તૈયાર કરવાના છે। પહેલું આપણે એમ કીધું જો તમારે 1500 એકમનું ઉત્પાદન થાય તો। બીજું એમ કીધું છે કે જો તમારે ઉત્પાદન 1600 એકમનું હોય તો। અને ત્રીજા સંજોગોમાં આપણે ધારણા કરવાની કીધી 1800 એકમનું ઉત્પાદન થાય તો તમે કઈ રીતે પ્રક્રિયા એકનું ખાતું તૈયાર કરશો। સાથે આપણે સમજૂતી પ્રાપ્ત કરવાની છે અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાનું ખાતું જો તૈયાર કરવું હોય, કારણ કે આપણે કીધું છે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારાની પણ એકમ દીઠ વેચાણ કિંમત આપણને આપવામાં આવેલી છે ₹50, તો એ પત્રક પણ બનાવવું પડશે। તો હવે આપણે એક જ પ્રક્રિયાના અલગ અલગ સંજોગોમાં ખાતા તૈયાર કરીએ। હાલો, રકમમાં આપણને કહેવામાં આવેલું છે કે તમે પ્રક્રિયા એકનું પાછળના પેજ ઉપર કીધું છે સંજોગ નંબર 1, જો ઉત્પાદન 1500 એકમ હોય તો આપણે ઉપર લખવાનું જો ઉત્પાદન 1500 એકમ હોય તો આ પ્રક્રિયા ખાતું કઈ રીતે તૈયાર થશે તેનો જવાબ આપણે ગણીએ છીએ। હાલો, સૌપ્રથમ પ્રક્રિયાની અંદર દાખલ કરેલ એકમ લખો। ઉધાર બાજુ દાખલ કરેલ એકમ, દાખલ કરેલ એકમ કેટલા એકમ છે પહેલા પેજ ઉપર તો કે 2000 એકમ। 100 રૂપિયા લેખે એટલે કિંમત આપણે કેટલી થશે તો કે ₹2 લાખ। હાલો, કિંમત લખી ₹2 લાખ। વધારાનો ખર્ચ ₹60,000 લખો। ઉધાર બાજુ ખર્ચ ₹60,000। હાલો, વિગતો લખી। હવે આપણને એમ કીધું છે સામાન્ય બગાડ કઈ બાજુ લખીએ છીએ તો કે જમા બાજુ સામાન્ય બગાડ। હાલો, સામાન્ય બગાડ આપણને પહેલા જ પેજ ઉપર કીધેલું છે કે દાખલ કરેલ એકમના 20%, 2000ના 20% એટલે કેટલા થાય 2000 ગુણ્યા 20% એટલે 400 એકમ। હાલો, લખ્યા 400 એકમ। હવે આપણને ખાસ મહત્વની વિગત એ આપેલી છે કે ત્યાર પછી આપણને એમ કીધું છે તેની વેચાણ કિંમત ₹50, એટલે કે ખરેખર 400 ગુણ્યા 50 એટલે ત્યાં રૂપિયા થશે આપણને કુલ ₹20,000। હાલો, એ ₹20,000 તેની બગાડની ઉપજ જમા બાજુ દર્શાવી। હવે આ સિવાય કોઈ વિગત આપેલી નથી। આપણે કીધું છે આ અહીંયા આપણે કેટલું ઉત્પાદન ધારવાનું છે તો કે 1500 એકમ। હાલો, લખો ત્યાં 1500 એકમ। હાલો, 1500 એકમ ઉત્પાદન ધારીએ છીએ। તો હવે જુઓ ને અહીંયા કેટલું ઉત્પાદન થાય છે, દાખલ કરો છો 2000 એકમ, અહીંયા 1500 અને 400 બગાડ એટલે હજી તફાવત આવશે 100 એકમ। હાલો, અહીંયા જે તફાવત 100 એકમ આવે એને શું કહેવાય તો કે અસામાન્ય બગાડ। હાલો, અસામાન્ય બગાડ 100 એકમ। હવે અહીંયા આપણને એકમ સરખા મળી જશે 2000 એકમ, અહીંયા લખી લેવાના પણ 2000 એકમ। હાલો, એકમો આપણે લખ્યા। હવે મહત્વની વિગત આપણે ધ્યાન રાખવાની, અસામાન્ય બગાડ કે અસામાન્ય
પ્રક્રિયા ખાતામાં એકમ દીઠ પડતર કિંમતે લખાય. તો આપણે ગઈકાલના એટલે કે આગળના દાખલામાં જ આપણે જોયેલું છે. તો ઝડપથી લખીએ. એ ખર્ચ, કુલ ખર્ચ 2,60,000. હાલો લખો કુલ ખર્ચ 2,60,000 માઇનસ સામાન્ય બગાડની ઉપજ 20,000. હાલો લખી 20,000 છેદમાં દાખલ કરેલ એકમ 2,000 માઇનસ સામાન્ય બગાડના એકમ 400. હાલો એટલી વિગતો આપણે લખી. ફરી વખત કુલ ખર્ચ ઉધાર બાજુનો 2,60,000, સામાન્ય બગાડની ઉપજ 20,000, અહીંયા આપણે 2,000 દાખલ કરેલ, સામાન્ય બગાડના એકમ 400. તો હવે આપણો જવાબ અહીંયા મળશે ₹150 એકમ દીઠ પડતર કિંમત. હાલો એકમ દીઠ પડતર કિંમત મળી જાય એટલે આપણે અસામાન્ય બગાડને તેની સાથે ગુણતા આપને કિંમત કેટલી મળશે? તો કે ₹15,000. હાલો 15,000 લખ્યા ત્યાં બરાબર. આ જે વિગતો લખી તે ત્યાં લખાઈ ગઈ. હવે આપણે ખાતું કરીએ બંધ. અહીંયા સરવાળો વધુ આવે 2,60,000. હાલો 2,60,000, 2,60,000, 2,60,000. તફાવત અહીંયા આપણને મળે છે. કુલ 2,60,000 માંથી 20,000 અને 15,000 બાદ કરો એટલે ₹2,25,000 એ કિંમત આપણને ત્યાં મળે. સામે શું લખવાનું? પ્રક્રિયા 2 ખાતે. અહીંયા બીજી પ્રક્રિયાનું ખાતું બનાવવાનું નથી, પણ આપણે કીધું 3 પ્રક્રિયામાંથી પસાર થાય, પણ પ્રક્રિયા 1ના ખાતાને આપણે સંભાવના ધારવાની કીધી છે. તેથી આપણે આ માલ બીજી પ્રક્રિયા એટલે કે આગળની પ્રક્રિયામાં લઈ જવામાં આવશે. તો અહીંયા આપણું પ્રથમ પ્રક્રિયાનું ખાતું પૂરું કર્યું. હવે આ ચેપ્ટરની અંદર આપણે આ દાખલામાં ખાસ વિગત સમજવાની છે. અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાનું ખાતું તૈયાર કરવું હોય તો કઈ રીતે? હાલો એવું જ પ્રક્રિયા ખાતા જેવું જ બનાવવાનું. અસામાન્ય બગાડ ઉધાર બાજુ લાવો. પ્રક્રિયા 1 માંથી પ્રક્રિયા 1 ખાતેથી, હાલો પ્રક્રિયા 1 ખાતેથી તમે લાવો છો. જોવાની કેટલા એકમ લાવશો? તો કે 100 એકમ બરાબર. રકમ કેટલી છે? તો કે 15,000. હાલો પ્રક્રિયા 1 ખાતું બનાવ્યું. હવે તમને આ દાખલાની રકમમાં કીધું છે કે અસામાન્ય બગાડનું પણ વેચાણ ₹50 લેખે કરવાનું, એટલે લખવાનું અહીંયા વેચાણ. કારણ કે આપણે આ 100 એકમ ત્યાંથી લાવ્યા છીએ, પ્રક્રિયાનો ખર્ચ નથી. હવે આ ધંધા વ્યવસાયમાંથી તેનું વેચાણ કરશું. તો હાલો 100 એકમનું કરો વેચાણ. હાલો 100 એકમનું વેચાણ કરશું ₹50 લેખે, એટલે આપણને મળશે કુલ 5,000 ઉપજ થશે. ખરેખર તે વસ્તુ ઉત્પાદન કરવા 15,000 ખર્ચ થયો, પણ 5,000 મળે છે. કરો તેના સરવાળા. 100 એકમ, અહીંયા પણ આવશે 100 એકમ. હાલો 100 એકમના સરવાળા થઈ ગયા. હવે અહીંયા 15,000 સરવાળો વધુ થાય છે, લખો 15,000. હવે અહીંયા લઈ આવો 15,000. હવે અહીંયા તફાવત આવશે 10,000. હાલો 10,000ની સામે લખવાનું નફા નુકસાન ખાતે, તો કે ખોટ. નફા નુકસાન ખાતે ખોટ. શા માટે ખોટ કહી શકાય? 15,000 એમાં ખર્ચ થયો અને 5,000 મળ્યા, તો 10,000 જમા બાજુ તફાવત આવ્યો. તેથી અસામાન્ય બગાડ, વધારાનો બગાડ થતાં પેઢીને ₹10,000ની ખોટ થઈ ગણાય. હાલો પ્રથમ સંજોગો એટલે કે ધારણા 1,500 એકમ હોય તો આ રીતે આપણા બંને પત્રક બને. હવે આની આ જ રકમ, આની આ જ વિગત પણ આપણે પાછળ આપણે કીધું છે તેમ જો ઉત્પાદન 1,500 નહીં પણ 1,600 હોય તો તમે આ બંને પત્રક કઈ રીતે બનાવશો? હાલો તો લઈએ તે ધારણા પ્રમાણે દાખલો. હાલો આપણે ઉપર હવે સંજોગો બીજી ધારણા કરીએ. ઉત્પાદન 1,600 એકમ હોય તો આની આ જ રકમનો દાખલો કઈ રીતે કરી શકાય? લખો પહેલા તો ઉધાર બાજુ દાખલ કરેલ એકમ, દાખલ કરેલ એકમ. કેટલા એકમ હતા જુઓ ને? તો કે 2,000. એની જ રકમ 2,000. હાલો તેમાં આપણે કિંમત કેટલી આપેલી છે? તો કે કિંમત આપણને કીધું છે 2,000 એકમ, પણ આપણે જે 100 લેખે જ ગણવાના છે, તેથી ₹2,00,000. રકમ બધી એની જ રહેશે. હાલો ખર્ચ, વધારાના ખર્ચ કેટલા થાય? તો કે 60,000. લખો 60,000. હાલો વિગત લખાઈ ગઈ. જમા બાજુ લખો ઝડપથી. સામાન્ય બગાડ. હાલો અહીંયા 20% લેખે એની જ વિગત લઈએ. 20% લેખે સામાન્ય બગાડ કેટલો થાય? 400 એકમ ગુણ્યા 50 લેખે વેચાણ એટલે 20,000. હાલો એટલી વિગત દર્શાવી. હવે કરવાના સરવાળા એકમના અને વિગત લઈએ. 2,000 એકમ, 2,000 એકમ. હવે અહીંયા તફાવત આવશે. કેટલો આવે છે? 1,600 એકમ. તો અહીંયા આપણે શું કીધું? પ્રક્રિયા 2
ખાતે કેટલા એકમનું ઉત્પાદન તો કે 1600 એ તો આપણે અહીંયા આપેલું જ છે તો કે આ બરાબર 1600 એકમ ત્યાં આપણે લખ્યું હાલો તો એ વિગત આપણે દર્શાવી દીધી હવે એકમનો કોઈ તફાવત આવતો નથી તેથી આ આપણા પત્રકમાં એટલે કે જો 1600 એકમનું ઉત્પાદન થાય તો કોઈ અસામાન્ય વધારાનો બગાડ કે વધારાની ઉપજ થતી નથી હાલો તો અહીંયા આપણી એકમનું કોલમ પૂરું થાય હવે કરીએ રકમનો તફાવત 2,60,000 કુલ સરવાળો અહીંયા લખો 2,60,000 હાલો ત્યાર પછી અહીંયા તફાવત 20,000 બાદ કરો એટલે કેટલી કિંમત આવશે 2,40,000 કિંમત મળે હાલો આમ અહીંયા આપણે પડતર શોધવાની પણ કાંઈ જરૂર રહેતી નથી એટલે આપણે પડતર શોધતા નથી તો આમ આપણે જો 1600 એકમનું ઉત્પાદન થાય તો તેમાં કોઈ બગાડ કે કોઈ વધારાનો સામાન્ય વધારો અસામાન્ય વધારો કે અસામાન્ય બગાડ રહેતો નથી તો આપણે આ રીતે સાદું પત્રક બનશે હાલો આપણે ત્રીજી ધારણા કરવાની કીધી જો તમારું ઉત્પાદન 1800 એકમનું હોય તો તમે કઈ રીતે પત્રક તૈયાર કરશો હાલો તો પત્રક નંબર આપણે 3 એ રીતે બનાવીએ જો ઉત્પાદન 1800 એકમ હોય તો આની આ જ વિગત એટલે કે પ્રક્રિયા 1નું ખાતું બનાવીએ હાલો લખો દાખલ કરેલ એકમ હાલો કેટલા એકમ કીધા છે દાખલ કરેલા તો કે દાખલ કરેલ એકમ રૂપિયા 2000 રકમ 2000 એકમ 100 લેખે ભાવ એટલે કેટલી કિંમત થાય તો કે 2 લાખ હાલો અન્ય ખર્ચ કેટલા આપેલા છે તો કે 60,000 એની એ જ બધી વિગતો લેવાની છે હાલો લખો જમા બાજુ સામાન્ય બગાડ હાલો જુઓ ની કેટલા 20% લેખે એટલે કેટલો થાય 400 રકમ કેટલી આવશે 50 લેખે તો કે 20,000 હાલો લખાઈ ગઈ બરાબર હવે કરવાનો એકમનો સરવાળો હવે ઉત્પાદન કેટલું કીધું છે આપણે અહીંયા 1800 એકમ હાલો તો 1800 એકમ આપણે આગળની પ્રક્રિયામાં લઈ જશું પ્રક્રિયા 2 ખાતે અહીંયા આપણે બીજું પ્રક્રિયાનું ખાતું તો બનાવવાનું નથી પણ 1800 એકમ ઉત્પાદન કીધું છે હવે કરો ને સરવાળો અહીંયા 2000 અહીંયા થાય છે 2200 એકમ હાલો કરો અહીંયા લઈ આવો 2200 એકમ હાલો 2200 એકમ ત્યાં લખ્યા 2200 એકમ આપણે ત્યાં લખ્યા એટલે હવે અહીંયા તફાવત આવે છે ઉધાર બાજુ કેટલા એકમ આવ્યા તો કે 200 એકમ એની સામે શું લખવાનું તો કે અસામાન્ય વધારો ઉત્પાદન ખરેખર 1600 થવું જોઈએ પણ 1800 થાય છે એટલે આપણે 2000 એકમનું વધારે ઉત્પાદન થાય તેને કે અસામાન્ય વધારો કે અસામાન્ય બગાડ એકમ દીઠ પડતર કિંમતે લખાય તો હવે આપણે પડતર કિંમત શોધવી પડશે હાલો આપણું સૂત્ર જે લખેલું છે તે યાદ કરીએ એકમ દીઠ પડતર કિંમત બરાબર કુલ ખર્ચ માઇનસ સામાન્ય બગાડની ઉપજ કુલ ખર્ચ 2,60,000 સામાન્ય બગાડની ઉપજ 20,000 હવે છેદમાં દાખલ કરેલ એકમ કેટલા છે તો કે 2000 માઇનસ સામાન્ય બગાડના એકમ 400 હાલો લખ્યા તેથી આપણી કિંમત મળશે ખરેખર એકમ દીઠ કિંમત અહીંયા પણ આપણને કેટલી પ્રાપ્ત થશે 150 રૂપિયા હાલો એકમ દીઠ કિંમત મળી જાય એટલે આને 150 ગુણ્યા 200 એકમ એટલે રૂપિયા થશે 30,000 હાલો 30,000 લખ્યા હવે કરો ખર્ચના સરવાળા 30,000 સહિતની કિંમતનો સરવાળો 2,90,000 હાલો 2,90,000 અહીંયા લાવો 2,90,000 તફાવત આવશે 2,70,000 હાલો આ બંને તફાવત આગળની પ્રક્રિયા ખાતું બનાવવાનું હોય ત્યાં લઈ જવામાં આવશે અહીંયા આપણે આગળની પ્રક્રિયાનું ખાતું બનાવવાનું કીધું નથી પણ હવે જોઈએ અસામાન્ય બગાડ એને આપણે અસામાન્ય વધારો એ પત્રક કઈ રીતે બને હાલો આપણું પત્રક આ રીતે તૈયાર કરશું અસામાન્ય વધારો ત્યાંથી લખો જમા બાજુ કારણ કે અહીંયા ઉધાર આવ્યું તો અહીંયા જમા આવશે અહીંયા લખવાનું પ્રક્રિયા 1 ખાતેથી કેટલા એકમ તો કે 200
હાલો એની પડતર કિંમત કેટલી છે તો કે 30,000 એટલે 30,000 ખર્ચ આપણને હવે આ અસામાન્ય વધારો થયો એટલે આ બગાડનું વેચાણ ઘટશે એટલે ઉધાર બાજુ લખવાનું વેચાણમાં ઘટ કેટલા એકમ તો કે 200 જો ખરેખર બગાડ થયો હોત તો આપણે હજી પણ ત્યાં વધારે વેચાણ કરી શકત પણ અહીંયા બગાડ નથી થયો જે બગાડ થવો જોઈએ એના કરતાં ઓછો બગાડ થયો તો આવું ભંગારનું અથવા તો બગાડનું વેચાણ થશે નહીં તેને કહેવાય વેચાણમાં ઘટ હવે 50 રૂપિયા લેખે છે એટલે આપણી કિંમત આવશે રૂપિયા 10,000 હાલો તો એ કિંમત આપણે જોઈ લીધી હવે એમના એ પત્રકના આપણા કરવાના સરવાળા તો હાલો કરીએ આપણા એ પત્રકના સરવાળા કઈ રીતે કિંમતો મળે તેનો અભ્યાસ કરીએ હાલો કરો જમા બાજુનો સરવાળો વધુ 201 ગુણ્યા 30,000 સરવાળો કુલ હાલો એ કિંમત લખી અહીંયા પણ લખો 201 સરવાળો અહીંયા જમા બાજુનો સરવાળો વધુ એટલે લાવ્યા 30,000 તફાવત અહીંયા આવશે કેટલો આવે તો કે 20,000 હાલો લખો 20,000 એની સામે લખાય નફો જો તમારે બગાડ ઓછો થાય તો પેઢીને નફો થશે તેમ ગણવામાં આવે છે અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે ફરી વખત એક જ પ્રક્રિયાનું અલગ અલગ ઉત્પાદન ધારી અને આપણે અસામાન્ય બગાડ અસામાન્ય વધારા સહિતના ખાતા તૈયાર કરી શકાય તેમની સમજૂતીનો આ દાખલો હતો તો આજે એટલું રાખીએ છીએ આગળના વિડીયોમાં આપણા ક્રમશઃ આગળના દાખલા ગણીશું ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ